વડોદરામાં સ્થિત ચરોતર એજ્યુકેશન સોસાયટી તેના વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે વિવિધ કળામાં પારંગત થાય તે માટે એક અલાયદી વ્યવસ્થા ઊભી કરનાર ગુજરાતની એકમાત્ર સંસ્થા હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે। આ સંસ્થાની રાઇફલ શૂટિંગ વિભાગની વિદ્યાર્થીની વૈદેહી પંચાલે રાઇફલ શૂટિંગમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે। સંસ્થા દ્વારા આ એક્ટિવિટી ઘણા સમયથી ચાલુ કરવામાં આવી છે। સંસ્થામાં 10 મીટરની રેન્જ ઉપર બનાવેલી છે। તેની સાથે સાથે સંસ્થા વિવિધ ક્ષેત્રમાં એટલે કે ડ્રોઈંગમાં, મ્યુઝિકમાં, સ્પોર્ટ્સમાં એકેડમી ચલાવે છે અને દરેકના કોચ અલગ રાખેલા છે। દરેક વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય અને સ્ટેટ લેવલે તથા નેશનલ લેવલે એમનું પરફોર્મન્સ ઘણું સુધરે તે માટે સંસ્થાએ આ એક્ટિવિટી ચાલુ કરેલી છે અને દરેક વિદ્યાર્થીએ 1 કલાક આ એક્ટિવિટીમાં એમના ટાઈમ ટેબલમાં જ અમે સેટ કરીને ટાઈમ ફાળવેલ છે અને દરરોજ 1 કલાક એ આ એક્ટિવિટી કરે છે। ડિસેમ્બર મહિનામાં હું ઇન્ડિયાની નેશનલ્સ રમવા જઈ રહી છું જે 600 પોઈન્ટ્સની છે, જેની અંદર મારે બે પ્રકારના ક્વોલિફિકેશન્સ આવશે। એક તો નેશનલ ક્વોલિફિકેશન અને બીજું ઇન્ડિયન ટીમના ટ્રાયલ્સના સિલેક્શન। હવે મારો ગોલ એ છે કે હું ઇન્ડિયન ટીમના સિલેક્શનમાં માટે ક્વોલિફાય થઈ જાઉં અને મારો ગોલ એ છે કે મારે ઇન્ડિયા માટે આગળ વધીને મેડલ્સ લાવવા છે બસ।